નમસ્કાર, ટોટલ કિસાન ખબરમાં તમારું સ્વાગત છે। આજે અમે લઈને આવ્યા છીએ એવા સળગતા સમાચારો જે સીધા તમારા જીવનને અસર કરે છે। તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ શરૂ કરીએ। આજે નજર નાખીશું એ 10 મોટા સવાલો પર જેણે ચકચાર મચાવી છે। વડોદરાના હજારો ખેડૂતો હજુ સહાયની રાહ કેમ જોઈ રહ્યા છે? સરકાર પાકના અભાવ માટે શું કરી રહી છે? પંજાબના શેરડી ખેડૂતોને શું રાહત મળી? વીજળીની એક ભૂલ કેવી રીતે જીવલેણ સાબિત થઈ? નોકરીના પહેલા જ દિવસે 3 યુવાનો સાથે શું થયું? અમદાવાદ એરપોર્ટ પર કેમ મુસાફરો હેરાન થયા? નવસારીમાં આધાર કાર્ડનું કૌભાંડ કેવી રીતે પકડાયું? સુરતમાં ટ્રાફિકનો કયો નવો નિયમ આવ્યો? અને ગુજરાત ટેકનોલોજીમાં શું નવું કરવા જઈ રહ્યું છે? અને સૌથી છેલ્લે એ ખાસ સમાચાર જેની બધા રાહ જોઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલને જેલમાં ખેડૂતોને મળતા કેમ રોકી દેવાયા? આ બધા જ સમાચારો વિશે આગળ વાત કરીશું, અંત સુધી જોડાયેલા રહેજો। પણ આ બધા જ સમાચારો પર ઊંડાણમાં જઈએ એ પહેલા એક નાનકડી વિનંતી, અમને સપોર્ટ કરવા માટે આ રિપોર્ટને એક લાઇક જરૂર કરજો। અમારી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરી લો જેથી કોઈ અગત્યના સમાચાર તમારાથી છૂટી ન જાય। અને હા, તમે કયા ગામથી આ રિપોર્ટ જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો। ચાલો શરૂઆત કરીએ સરકારી સહાય અને યોજનાઓથી। જોઈએ કે સરકારના દફતરમાંથી ખેડૂતો માટે શું નીકળ્યું છે। પહેલો જ સવાલ સીધો વડોદરાથી છે। અહીં હજારો ખેડૂતોની હાલત એવી છે કે જાણે આકાશમાંથી વરસેલી આફત પછી હવે સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે। પણ આ રાહ આટલી લાંબી કેમ થઈ રહી છે? જુઓ, સરકારે 72,000થી વધુ ખેડૂતોને 94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે એ વાત સાચી છે, પણ સવાલ એ 26,210 ખેડૂતોનો છે જેમના ખાતા હજુ ખાલી છે। તંત્ર કહે છે કે કામ ચાલુ છે, પણ ખેડૂત માટે તો એક દિવસ ભારે હોય છે। આખરે આ વિલંબનું કારણ શું છે? હવે વાત કરીએ ખેડૂતની અસલી તાકાતની, એટલે કે આના પાકના ભાવની। સહાય તો ઠીક છે, પણ જો પાકનો સારો ભાવ મળે તો ખેડૂતને કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે। તો આ માટે સરકાર શું કરી રહી છે? તો સારા સમાચાર એ છે કે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે। રાજ્યભરમાં 300 જેટલા ખરીદ કેન્દ્રો ખોલી દેવાયા છે। મગફળી, અડદ, મગ, સોયાબીન બધાની ખરીદી ચાલુ છે। અને સૌથી સારી વાત એ છે કે આ વખતે સિસ્ટમ ગોઠવી છે। ખેડૂતોને SMS કરીને બોલાવવામાં આવે છે, એટલે કોઈ લાઈનો નહીં, કોઈ ધક્કામુક્કી નહીં। સરકારે ખાતરી આપી છે કે જેનો માલ યોગ્ય હશે એનો એક દાણો ખરીદાશે। ચાલો હવે ગુજરાતથી સીધા પંજાબ જઈએ। અહીં શેરડી પકવતા ખેડૂતો માટે એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે। એક એવી સુવિધા શરૂ થઈ છે જે તેમની વર્ષો જૂની મુશ્કેલી દૂર કરી શકે છે। પંજાબના ગુરદાસપુરમાં એક નવી નક્કોર શુગર મિલ શરૂ થઈ છે। અને આ કોઈ નાની સૂની મિલ નથી, રોજની 5,000 ટન શેરડી પીલવાની ક્ષમતા છે। પણ ખેડૂતો માટે સૌથી મોટો ફાયદો એ છે કે હવે તેમને પોતાનો પાક વેચવા માટે 60-70 કિલોમીટર દૂર જવું નહીં પડે। વિચારો, કેટલો સમય અને ડીઝલનો ખર્ચ બચશે। ઉપરથી આ મિલમાં સલ્ફર વગરની ખાંડ બનશે, જેના ભાવ પણ સારા મળશે। મતલબ કે ખેડૂતને બેવડો ફાયદો। સારા સમાચારો પછી હવે કેટલીક એવી ઘટનાઓ પર નજર કરીએ જે આપણા બધા માટે ચેતવણી સમાન છે। ક્યારેક એક નાનકડી ભૂલનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે તે આ સમાચારો બતાવે છે। આ કિસ્સો ખરેખર આંખ ઉઘાડનારો છે। વિસાવદરમાં એક ખેડૂતની ભૂલને કારણે એક વીજ કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો। એવું તો શું થયું કે એક પરિવારનો આધાર છીનવાઈ ગયો અને ખેડૂત પર પોલીસ કેસ થયો। ઘટના એવી બની કે વીજ લાઇન પર રિપેરિંગનું કામ ચાલતું હતું, ત્યારે એક ખેડૂતે ગેરકાયદેસર રીતે વીજ જોડાણ ચાલુ કરી દીધું। આનાથી થયું એવું કે લાઇનમાં રિવર્સ કરંટ દોડ્યો અને થાંભલા પર કામ કરી રહેલા લાઇનમેનને જોરદાર ઝટકો લાગ્યો અને એમનું ત્યાં જ મૃત્યુ થયું। જુઓ, વીજળી સાથેની રમત કેટલી મોંઘી પડી। હવે ખેડૂત સામે પોલીસ ફરિયાદ થઈ છે। આ આપણા બધા માટે એક મોટો પાઠ છે। હવે જે સમાચાર છે એ સાંભળીને કાળજું કંપી ઉઠશે। સુરેન્દ્રનગરના 3 નવયુવાનો જેમના જીવનની તો હજુ શરૂઆત જ થઈ હતી, એમની જિંદગીનો પહેલા જ દિવસે અંત આવી ગયો। આ દુર્ઘટના સુરેન્દ્રનગરના પાટડી પાસે બની। 3 દોસ્તો, જેમાં 2 તો સગા ભાઈઓ હતા, નોકરીના પહેલા દિવસના ઉત્સાહમાં બાઇક પર નીકળ્યા હતા, પણ એમને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ એમની રાહ જોઈ રહ્યો છે। કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી અને 3 મિત્રોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો। જે ઘરમાં સવારે ખુશીનો માહોલ હતો ત્યાં સાંજ પડતા તો માતમ છવાઈ ગયો। તો અત્યાર સુધી આપણે જોયા કેટલાક ચિંતાજનક અને કેટલાક રાહતના સમાચાર, પણ રિપોર્ટ હજુ પૂરો નથી થયો। હજુ એ જાણવાનું બાકી છે કે અમદાવાદ એરપોર્ટ પર શું થયું, નવસારીના આધાર કાર્ડ કૌભાંડનું સત્ય શું છે, અને હા, સૌથી ચર્ચિત સમાચાર, ખેડૂત આંદોલન અને રાજકારણનું ગરમાવો। તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો। ચાલો હવે ગામડાઓમાંથી શહેરો તરફ નજર કરીએ। જોઈએ કે મોટા શહેરોમાં લોકોની જિંદગીમાં શું ચાલી રહ્યું છે અને તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર અચાનક એવું તે શું થયું કે સેંકડો લોકોની મુસાફરી અટકી પડી? લોકો કેમ કલાકો સુધી એરપોર્ટ પર જ બેસી રહેવા મજબૂર બન્યા? વાત એમ છે કે ઇન્ડિગો એરલાઇન્સમાં કંઈક ગડબડ ચાલી રહી છે।
એમના નેટવર્ક અને પાયલોટની અછતને કારણે અમદાવાદ આવતી જતી 24 ફ્લાઇટો એકસાથે રદ કરી દેવામાં આવી. પરિણામે મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા. એટલે જો તમે ક્યાંક જવાનું વિચારી રહ્યા હો તો ઘરથી નીકળતા પહેલા એકવાર તમારી ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરી લેજો, નહીંતર હેરાન થવાનો વારો આવી શકે છે. હવે વાત એક એવા કૌભાંડની જેણે સરકારી સિસ્ટમ સામે મોટા સવાલો ઊભા કર્યા છે. નવસારીમાં નકલી આધાર કાર્ડ બનાવવાની આખી ફેક્ટરી ચાલતી હતી. આખરે આ રેકેટનો ભાંડો કેવી રીતે ફૂટ્યો? આ આખો કૌભાંડ એક NRI મહિલાના કારણે પકડાયું. નિયમ પ્રમાણે આધાર કાર્ડ કઢાવવા માટે ભારતમાં 182 દિવસ રહેવું જરૂરી છે, પણ આ મહિલા તો માત્ર 25 દિવસ રોકાઈ હતી અને છતાં એમનું કાર્ડ બની ગયું. જેવી આ વાત ધ્યાનમાં આવી, આખા તંત્રમાં દોડધામ મચી ગઈ. તપાસ થઈ તો ખબર પડી કે આ તો મોટું કૌભાંડ છે. અત્યાર સુધીમાં 13 ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવાયા છે. હવે સુરતના વાહન ચાલકો માટે ખાસ ચેતવણી. જો તમે ટ્રાફિકના નિયમો તોડવાની આદત ધરાવતા હોવ તો સાવધાન થઈ જાઓ. સુરત પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરત ટ્રાફિક પોલીસે 2 નિયમો પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. એક તો રોંગ સાઈડમાં ગાડી ચલાવવી અને બીજું વગર કારણે હોર્ન વગાડવો. જો તમે આ બેમાંથી કોઈ પણ ભૂલ કરતા પકડાશો તો તમારી પાસેથી તગડો દંડ વસૂલવામાં આવશે. પોલીસનો હેતુ અકસ્માતો ઘટાડવાનો છે, એટલે નિયમોનું પાલન કરવું એ આપણા સૌના હિતમાં છે. હવે વાત કરીએ ભવિષ્યની. ટેકનોલોજીની દુનિયામાં ગુજરાત એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. એવું તો શું થઈ રહ્યું છે ગાંધીનગરમાં? ગુજરાત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગાંધીનગરમાં એક મોટી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ રહી છે. આનાથી આપણા રાજ્યના વિદ્યાર્થીઓ અને નવા સ્ટાર્ટઅપ્સને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવાની મોટી તકો મળશે. આ ગુજરાતના વિકાસ માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે. અને હવે આવી ગયા છીએ આપણે એ સમાચાર પર જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. એક એવો મુદ્દો જેણે ખેડૂત, સરકાર અને રાજકારણ ત્રણેયને એકસાથે ગરમાવી દીધા છે. સવાલ એકદમ સીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટની જેલમાં બંધ ખેડૂતોને મળવા જાય છે અને તેમને દરવાજા પર જ રોકી દેવામાં આવે છે. કેમ? આની પાછળનું કારણ શું? કોઈ નિયમ છે કે પછી રાજકારણ? થયું એવું કે કપાસના ભાવ મુદ્દે આંદોલન કરી રહેલા કેટલાક ખેડૂતોને જેલમાં રાખવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ એમને મળવા પહોંચ્યા, પણ જેલના અધિકારીઓએ એમને મળવાની પરવાનગી ના આપી. આ પછી અરવિંદ કેજરીવાલે સરકાર પર સીધો આરોપ લગાવ્યો કે સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે. આ એક નાની ઘટનાએ ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ લાવી દીધો છે અને હવે જોવાનું એ રહ્યું કે આ મામલો કેટલો આગળ વધે છે. તો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર. પણ સમાચારોનો દોર અહીં અટકશે નહીં. અમે ખેડૂતો અને જનતા સાથે જોડાયેલા દરેક મુદ્દા પર નજર રાખીશું. જો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેવા માંગતા હો તો આ રિપોર્ટને લાઇક કરજો અને અમારી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારો સાથ જ અમારી સૌથી મોટી તાકાત છે. આભાર.